એક સારી સેવા છે અને જે રાહદારી જતા હોય છે એમને તમે પીવડાવો છો એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન। હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી દાદા હનુમાન અને જય શ્રી રામ। સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર જડ્ડુ વ્લોગ્સમાં। તો તમને ખબર જ છે કે એ રીતે આપણે આ કાળઝાળ ગરમીમાં ફ્રી લીંબુ શરબત સેવાનું આયોજન છે અને જે આપણે રાખેલું છે, જેવી રીતે કે આપણો સક્સેસફુલ સ્ટોર પહેલા કિંગફ્લોર રહ્યો, તેના બાદ ભાદરણ રહ્યો, તેના બાદ બોરસદ રહ્યો અને આપણો આ ચોથો સ્ટોલ આજે આંકલાવની અંદર છે, જે આંકલાવ ચોકડી મેન જે સર્કલ છે ત્યાં આગળ છે। તો તમને બતાવું, અત્યારે આપણે બધા રાહદારીઓ આવી ગયા છે, એ બધું સ્ટાર્ટ થઈ ગયું છે અને બધા સેવાનો આનંદ માણી રહ્યા છે। તો તમને બતાવું, આપણે જોરદાર સ્ટોલ અત્યારે લાગી ગયો છે, બધા ભાઈઓ સેવામાં હાજર છે અને બધા પી રહ્યા છે। તો આગળ પણ જેવો સપોર્ટ બનાવેલો રાખ્યો, વિડીયોને બને એટલો આગળ પણ શેર કર્યો, એવી રીતે અત્યારે હાલ પણ વિડીયોને બને એટલો શેર જરૂરથી કરી દેજો અને બને એટલો સપોર્ટ આપણા જયશ્રી દાદા ફાઉન્ડેશનને જરૂરથી કરજો। અત્યારે હાલ આપણે આંકલાવની અંદર સ્ટોલ રાખેલો છે, તમે જોયું એ રીતે કે આપણે જે આંકલાવ જે જગ્યા છે, બધા અત્યારે રાહદારીઓ આવી ગયા છે, તમે જોઈ શકો છો। આપણો સ્ટોલ આંકલાવની અંદર છે, તમે જોઈ શકો ગેટની બિલકુલ સામેની સાઈડ છે અને આના પછીનો નેક્સ્ટ સ્ટોલ આપણે હજુ રાખવાનો છે કિંગફ્લોર, ફરીથી એકવાર રાખવાનો છે, પછી ગંભીરા રાખવાનો છે અને હજુ ફરી એકવાર બોરસદ પણ રાખવાનો છે, કારણ કે બધાનો પ્રેમ અને બીજું બધાએ કીધું કે ભાઈ આવી રીતે સેવાનો લાભ અમે પણ લઈ શકીએ અને અમે પણ સહભાગી બની શકીએ। તો ફરીથી આ રીતનો રાખો સ્ટોલ, જેથી કરીને બધા પણ સેવાનો લાભ લઈ શકે। તમે જોઈ શકો છો કે બધા અહીંયા સેવાનો લાભ લઈ રહ્યા છે, આ તમે પાછળ જોઈ શકો છો। તો આ તમે અત્યારે ગરમીનું પ્રમાણ ખૂબ જ છે, અત્યારે બે વાગી ગયા છે, બપોરનો સમય 2 ની ઉપર થયું છે। તો આવતા જતા બધા રાહદારીઓ આપણા સેવાનો લાભ લઈ શકે એ રીતનું આપણું કાર્ય છે। તો બની શકે એટલો સપોર્ટ જરૂરથી કરો અને વિડીયોને શેર કરજો અને જોડાયેલા રહેજો। આ આપણો સ્ટોલ લાગી ગયો છે, તમે જોઈ શકો છો અહીંયા આગળ આપણું જયશ્રી દાદા ફાઉન્ડેશન દ્વારા સ્ટોલ લાગી ગયેલો છે। અત્યારે બધા રાહદારીઓ ઘણા બધા આવી ગયા છે અને બધા રાહતદારનો અનુભવ રહી છે। ઘણા બધા રિવ્યૂ વાળા અને બધા ઘણા બધા એવું કહે છે કે ભાઈ જોરદાર તમારું કામ છે અને જોરદાર રીતે તમે કરી રહ્યા છો, કે ગરમીમાં આ રીતનો સેવાનો લાભ આપી રહ્યા છો। તમે જોઈ શકો છો કે અહીંયા ફ્રી લીંબુ શરબત સેવાનું એવી રીતનું આપણે બોર્ડ રોડ પર લગાવીને ઊભા છે, જેથી કરીને બધાને ખબર પડી શકે કે અહીંયા ફ્રી લીંબુ શરબત સેવાનું આયોજન રાખેલું છે અને આપણા બધા ભાઈઓ સેવાકીય કાર્યમાં જોડાયેલા છે। તો તમે પણ સેવાકીય કાર્યમાં જોડાઓ અને બની શકે એટલે આ રીતનું કાર્ય જરૂરથી કરો અને બની શકે એટલી મદદ જરૂરથી કરજો। અને ઘણા બધા રાહદારીઓ અત્યારે જોડાઈ રહ્યા છે। તમને ફરી વાર કહી દઉં કે આપણો સ્ટોલ આંકલાવની અંદર રાખેલો છે, આ ગેટની સામેની જ સાઈડ આપણો રાખેલો છે સ્ટોલ અને આગળ ને આગળ બીજી બધી જગ્યાએ સ્ટોલ રાખવાના છે। તો બસ જોડાયેલા રહેજો, બહુ મજા આવવાની છે અને કંઈક આવી રીતનું સેવાનું કાર્ય તમે પણ કરો, કારણ કે અમને એક ખબર પડે છે કે સેવાનું કાર્ય કર્યા પછી કેટલો ખુશીનો અને આનંદનો અનુભવ થાય છે। તો બસ તમે પણ બની શકે તો આવું સેવાનું કાર્ય જરૂરથી કરો અને વિડીયોને બને એટલો શેર કરો। બહુ બધા ઘણા બધા તમે જોઈ શકો છો ફૂલ માત્રામાં છે અને બધા
સહભાગી થઈ રહ્યા છે ત્યારે એક આપણા ભાઈ શ્રી પી રહ્યા છે, એમને કંઈક કહેવું છે. તો આપણે જે લીંબુ શરબતનો કોન્સેપ્ટ રાખ્યો ફ્રી સેવાનો, એના વિશે તમે શું કહેવા માંગશો? ના, એક સારી સેવા છે. હા. અને જે રાહદારી જતા હોય છે એમને તમે પીવડાવો છો એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. અને આવીને આવી સેવા કરતા રહેજો. ચોક્કસ ચોક્કસ. તો ભાઈએ કીધું કે આ રીતનું કાર્ય જરૂરથી કરજો. મારું એવું જ માનવું છે કે આપણે જે કરીએ છીએ એ ખાલી આપણે કાર્ય કરીએ છીએ, ભગવાન જ નિમિત્ત છે. આપણે ખાલી નિમિત્ત માત્ર છે, બાકી કરાવતા તો ભગવાન જ છે. અને તમે પણ આવી રીતનું સેવાનું કાર્ય જરૂરથી કરો અને વિડીયોને બને એટલો શેર જરૂરથી કરજો. આપો સરબત આવો સરબત પી જાઓ, સરબત પી જાઓ, ચાલો સરબત પી જાઓ. કાકા સરબત પીવો, સરબત પી જાઓ, સરબત પી જાઓ. કાકા પી જાઓ, ઘર ના રાખવા, ઘર નહીં રાખવાની. એ રીતે કે તમે જોઈ રહ્યા છો, બોરસદની અંદર જેવો ભવ્ય સ્ટોલ રહ્યો હતો એવી જ રીતનો અહીંયા પણ જોરદાર ભવ્ય રહ્યો છે સ્ટોલ. અહીંયા કિંગરોડમાં પણ બધી જગ્યાએ થોડો ટાઈમ લાગ્યો, પણ અહીંયા પણ બહુ જોરદાર ભવ્ય રહ્યો છે આંકલાવની અંદર આપણો સ્ટોલ. અને ઘણા બધા રાહદારીઓ સેવાનો લાભ લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો આપણા બધા ભાઈઓ આટલી ગરમીમાં દર વખતે ઓલવેઝ બધા આપણી સાથે જ હોય છે અને આવો નવો સપોર્ટ બનાવેલો જ રાખે છે. તો તમે જોયું જ કે આપણો આજે સ્ટોલ આંકલાવની હતો. જેમ કે આગળ આપણે કિંખલોડ, ભાદરણ, બોરસદ અને આ આંકલાવ જે જોરદાર અને ભવ્ય સ્ટોલ રહ્યો છે. અને આગળ પણ ફરીવાર આપણે આપણા કિંખલોડમાં રાખવાનો છે, બોરસદની અંદર રાખવાનો છે અને હજુ ગંભીરા પણ રાખવાનો છે. અને ગરમી ચાલુ છે એમ આપણે અલગ અલગ લોકેશન ઉપર બધે જગ્યા સુધી પહોંચી શકીએ એ રીતનું કાર્ય કરવાનું છે. તો આજનો બહુ ભવ્ય સ્ટોલ રહ્યો અને આપણા બધા પરિવારનો, જે આપણું જયશ્રી દાદા ફાઉન્ડેશન પરિવારનો અને ઘણા બધાનો આપણો બહુ જ જોરદાર સપોર્ટ રહ્યો. અહીંયા જે બધા હતા એ બધાનો જોરદાર સપોર્ટ રહ્યો, આંકલાવાળા બધાનો. તો તમે પણ આ રીતનું કાર્ય જરૂરથી કરો અને બની શકે એટલે વિડીયોને શેર કરો અને આપણા જયશ્રી દાદા હનુમાનને સપોર્ટ બને એટલો જરૂરથી કરજો. તો ચલો, જય સિયારામ.